વાત રાજકોટની કરીએ તો ત્યાં પણ મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને જે લોકો માસ્ક નથી પહેર્યા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારે નાક પર માસ્ક ન રાખનારા લોકો પાસેથી ₹200નો દંડ વસૂલાશે। માસ્ક વગર ફરતા લોકો પાસેથી ₹1000નો દંડ મહાનગરપાલિકા વસૂલશે। મોટાભાગે લોકો ગળામાં માસ્ક લટકાવીને રાખતા હોય છે, ત્યારે તમામની સામે આવા નિર્ણય લેવાયો છે કે જો હવે માસ્ક પહેર્યું હોય પરંતુ જો તમારું માસ્ક નાક પર નથી તો રાજકોટ મહાનગરપાલિકા રાજકોટના શહેરીજનો પાસેથી ₹200નો દંડ વસૂલશે અને જેમણે માસ્ક જ પહેર્યું નથી તેમની પાસેથી ₹1000નો દંડ વસૂલવામાં આવશે। તો ખાસ રાજકોટવાસીઓ માટે આ સમાચાર। મોટાભાગના લોકો ગળામાં માસ્ક લટકાવીને ફરતા હોવાથી આ નિર્ણય મહાનગરપાલિકાએ લીધો છે। એટલે કે જો નાક પર તમારું માસ્ક નહીં હોય તો ₹200નો દંડ ભરવો પડશે। માસ્ક વગર ફરતા હશો તો ₹1000નો દંડ મહાનગરપાલિકા વસૂલશે। સતત કોરોનાની સ્થિતિ જે અત્યારે વકરી રહી છે, સંક્રમણ વધી રહ્યું છે, તેને જોતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। જેમનું માસ્ક નાક પર નથી તેમને ₹200નો દંડ અને જેમણે માસ્ક વગર ફરી રહ્યા છે તેવા લોકોને ₹1000નો દંડ મહાનગરપાલિકા કરશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે। મોહિત, પૂરી વિગત શું છે? આમ તો રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ વ્યક્તિ જો માસ્ક ન પહેરે તો તેને ₹1000 દંડની જાહેરાત કરવામાં આવી છે। જોકે મોટાભાગના લોકો છે તે માસ્ક છે તે ગળે લટકાવીને જતા હોય છે અને મોં અને નાક છે તે ઢાંકતા નથી હોતા, જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે જો આ રીતે કોઈ વ્યવસ્થિત માસ્ક નહીં પહેરે તો તેમને ₹200નો દંડ કરવામાં આવશે। એટલે માસ્કના દંડથી બચવા માટે લોકો માત્ર સિમ્બોલિક એટલે માત્ર જે ગળામાં માસ્ક રાખતા હોય છે તેના માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે કોરોના છે તે અત્યાર સુધી જોવા મળ્યું છે કે મોં અને નાકથી જ વાયરસ આવવાને કારણે ફેલાતો હોય છે, ત્યારે લોકોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બિલકુલ મોહિત, આભાર આ જાણકારી બદલ। તો મોં અને નાક બંને ઢંકાય જરૂરી છે અને તો જ કોરોનાથી સંક્રમિત થતા બચી શકાય, એટલા માટે જ મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવાયો છે।